મારું નામ મેહુલ મનોજભાઈ જોડાણિયા છે. આપ જે જોઈ રહ્યા છો તે મારા પપ્પા છે અને આજ દિન સુધી એવી કોઈ પણ તકલીફ નહોતી કે જેના કારણે એનું કોઈ આવું અવસાન થાય, પણ અચાનક એટેક આવવાને કારણે તેનું અવસાન થયેલ છે. ત્યાર પછી અમે સરકારી હોસ્પિટલ ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 થી 3 દિવસની સારવાર લીધેલી છે. પછી તેને સાહેબે એવું કીધું કે આમાં કોઈ પણ જાતનો સુધારો થાય એવું નથી. પછી મેં, મારા મમ્મી, સિવિલનો સ્ટાફ, તમામ કાર્યકર્તાઓ બધાના સપોર્ટથી અમે એવું વિચાર્યું કે આપણે આને જે ઓર્ગનનો સ્પ્રે એ બીજાને દઈએ. એના પછી સાહેબને વાત કરતા સાહેબ કે આ સારો નિર્ણય છે. પછી અમે તે વસ્તુ કરી. ત્યારબાદ તે સક્સેસ પણ થઈ ગઈ. તેમાં પણ ઘણી આમ તેમ ટૂંકમાં એવું કે રિપોર્ટ પોઝિટિવ નો પોઝિટિવ એવું બને, પણ તે પોઝિટિવ થઈ ગયું. અમે બધા સગા 2 દિવસ માટે એના માટે જ હેરાન થયા. ત્યારબાદ તે ઓર્ગન તો જે તે વ્યક્તિને મળી પણ ગયા અને ઓપરેશન એ લોકોનું પણ સક્સેસ હશે. અને મારે એવું અંગત એવું કહેવા માંગુ છું કે જો કોઈ પણ આવી રીતના એવો બનાવ બને તો તમને એવી મારી છે સમાજને કે બધા લોકોને એવી કહેવા માંગુ છું કે આ વસ્તુમાં જાગૃત થાવ, તમે અંગદાન કરો, કોકનું જીવન બચાવો. જે વસ્તુ આપણા હાથમાંથી વહી જાય છે એ વહી જ જાય છે, પણ તમે આવી વસ્તુથી નાની મોટી પ્રેરણા લઈને આગળ વધો, કોકને જીવ આપો, એવું કરો. હું કહેવા માંગુ છું. મારા પપ્પાને હું કોટી કોટી વંદન કરું છું.